આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી ખાતે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે. ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના અમલી બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 94.6% થયો છે. બ્રિટન કોરોનાની રસી આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે અને દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા સરકાર દેશભરમાં 1000 નાના રમતગમત કેન્દ્રો શરૂ કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી ખાતે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે. નવું ભવન આત્મનિર્ભર ભારતના વિચારનું દર્પણ બની રહેશે. નવા સંસદ ભવન વર્ષ 2022માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના અવસરે નવા ભારતની આવશ્યકતાઓ તથા આકાંક્ષાઓ અનુરૂપ હશે. નવું સંસદ ભવનમાં આધુનિક તકનીકી તથા સુરક્ષા સુવિધાઓ હશે. લોકસભા હાલ કરતાં 3 ગણી મોટી હશે, જ્યારે રાજ્યસભાનો વિસ્તાર પણ મોટો કરાયો છે. નવા સંસદ ભવનના નિર્માણમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને પર્યાવરણને અનુકૂળ કાર્યશૈલીને પ્રોત્સાહન અપાશે. આમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધ્વનિ દ્રશ્ય સુવિધાઓ, બેસવા માટે આરામદાયક વ્યવસ્થા તથા આપત્તિ સમયે બહાર નીકળવા પ્રભાવશાળી સમાવેશીનો વ્યવસ્થા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના પ્રધાનમંત્રી બનવા બદલ શેખ સબાહ અલ ખાલિદ અલ અહમદ અલ સબાહને શુભકામનાઓ પાઠવી છે. ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ બંને દેશો વચ્ચે સંબંધ વધુ સુદૃઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાનની પંચાયત અને જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં ભાજપ પર વિશ્વાસ મૂકવા બદલ રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારના લોકો, ખેડૂતો અને મહિલાઓનો વિશેષ આભાર માન્યો છે. શ્રી નડ્ડાએ કહ્યું છે કે આ ચૂંટણીઓમાં મળેલો વિજય એ લોકોનો શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના અમલી બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, ગોવા, હરિયાણા, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાં આ યોજના લાગુ કરાઈ છે. આ રાજ્યોમાં સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં આવશ્યક સુધારાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ રાજ્યોને 23,523 કરોડ રૂપિયાના વધારાના ધિરાણ લેવાની મંજૂરી અપાઈ છે. એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થા શરૂ થવાથી રોજગાર માટે બીજા રાજ્યોમાં જતા શ્રમિકો તથા તેમના પરિવારો દેશમાં ગમે ત્યાંથી વાજબી ભાવે હવે રાશન મેળવી શકશે. દેશમાં કોવિડ સામેની લડતમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે અને કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 4%થી નીચે આવી ગઈ છે. હાલ દેશભરમાં 3,77,336 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 1 મહિનાથી પ્રતિદિન નવા દર્દીઓ નોંધાવાની સંખ્યા 50,000થી નીચે રહી છે. અત્યાર સુધીમાં 92,14,806 દર્દીઓ સાજા થયા છે અને આ સાથે સાજા થવાનો દર વધીને 94.6% થયો છે. ગઈકાલે 32,000થી વધુ દર્દીઓ નોંધાવાની સાથે કુલ દર્દીઓની સંખ્યા 97,35,975 થઈ છે. વધુ 402 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,41,398 થયો છે. દેશભરમાં અત્યાર સુધીમાં 14 કરોડ 88 લાખ કોવિડ પરીક્ષણો કરાયા છે. આ સાથે દેશની પરીક્ષણ ક્ષમતા પ્રતિદિન 15 લાખ થઈ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે વધુ 1,531 દર્દીઓ સાજા થતાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 2,03,111 થઈ છે. ગઈકાલે વધુ 1,324 દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓનો આંક 2,21,493 થયો છે. ગઈકાલે વધુ 15 દર્દીઓના મોત સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 4,110 થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. વર્ષ 2020-21 ખરીફ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે અનાજ ખરીદી પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે.
આ મહિનાની 6 તારીખ સુધીમાં 344,86,000 મેટ્રિક ટન અનાજની ખરીદી કરાઈ છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં 282,66,000 મેટ્રિક ટન અનાજ ખરીદવામાં આવ્યું હતું. ગત વર્ષના મુકાબલે આ વર્ષે 22% વધુ અનાજની ખરીદી કરાઈ છે. અત્યાર સુધીમાં ખરીદાયેલા કુલ અનાજ પૈકી 202,77,000 મેટ્રિક ટન અનાજ પંજાબમાંથી ખરીદાયું છે, જે દેશની કુલ ખરીદીના 58.79% છે. બ્રિટન કોવિડ વેક્સિનનો ઉપયોગ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ફાઇઝર અને બાયોટેક દ્વારા વિકસિત કોવિડ વેક્સિનનો ઉપયોગ ગઈકાલથી બ્રિટનમાં શરૂ થયો છે. બ્રિટનની લગભગ 70 હોસ્પિટલોમાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકો અને સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપવામાં આવી છે. સરકારે પ્રાથમિકતાના આધારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ વેક્સિન 21 દિવસના અંતરમાં 2 ઇન્જેક્શનો દ્વારા આપવામાં આવે છે. બીજા ડોઝના 7 દિવસ પછી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં સુધારો થશે. જોકે આ ક્ષમતા કેટલા દિવસ સુધી રહેશે એ અંગે હજુ સુધી જાણકારી મેળવી શકાઈ નથી. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે ખેલો ઇન્ડિયા અંતર્ગત દેશભરમાં રમતગમતના 1,000 નાના કેન્દ્રો શરૂ કરવામાં આવશે. 10મી વૈશ્વિક રમતગમત શિખર બેઠકને સંબોધતા શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર અનેક નીતિગત પરિવર્તન કરી રહી છે. સરકારે સેવાનિવૃત્તિ બાદ ખેલાડીઓ તથા રમતગમત સમુદાયને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે. નવા કેન્દ્રો સ્થાપવાની સેવાનિવૃત્ત ખેલાડીઓને રોજગારી મળવાની સાથે દેશમાં રમતગમત સંસ્કૃતિ વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે. શ્રી રિજિજુએ ઉદ્યોગો અને કોર્પોરેટ જૂથોને રમતગમત માટે જનૂની સમાજ બનાવવામાં સરકાર સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો છે. ભારતીય તટરક્ષક દળોએ ગઈકાલે બંગાળની ખાડીમાં ફસાયેલા 19 બાંગ્લાદેશી માછીમારોને બચાવી લીધા છે. આ માછીમારો બોટમાં યાંત્રિક ખામીના કારણે છેલ્લા 10 દિવસોથી બંગાળની ખાડીમાં અટવાયા હતા. તટરક્ષક દળો દ્વારા રાના નામની તેમની બોટને ખેંચી ભારતીય તટરક્ષક દળના જહાજ સુધી પહોંચાડી છે. ભારતીય તટરક્ષક દળોના જણાવ્યા મુજબ બચાવાયેલા માછીમારોને ખાવા પીવા તથા તબીબી સુવિધાઓ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના આ માછીમારો 15 નવેમ્બરે કોકસ બજારથી નીકળ્યા હતા. તેમની નૌકાને બાંગ્લાદેશના અધિકારીઓને સોંપવામાં આવશે. કારગિલ લદ્દાખ ખાતે અલગ અલગ જગ્યાઓએ 3 થી 27 ઇંચ જેટલી બરફવર્ષા નોંધાઈ છે. બરફવર્ષાના કારણે NHID અને NH301 વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ભારે બરફવર્ષાના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે અને વિવિધ એજન્સીઓ દ્વારા બરફ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દરમિયાન લદ્દાખમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે બજાર એસોસિએશન દ્વારા તમામ દુકાનો 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 3 દિવસના બંધમાં તમામ દુકાનો અને બિલ્ડિંગો સેનેટાઈઝ કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંગઠને ગઈકાલથી વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2021 અંતર્ગત તમાકુની લત છોડવાના સંકલ્પ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન આખું વર્ષ ચાલશે. કોરોના રોગચાળાના પગલે વિશ્વના લાખો લોકોએ તમાકુ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અભિયાન અંતર્ગત તમાકુની લત છોડવા માંગતા ઓછામાં ઓછા 1 કરોડ લોકોની મદદ કરાશે. તમાકુની લત છોડવાના આ સંકલ્પ અભિયાન દ્વારા સ્વસ્થ વાતાવરણ બનાવવામાં મદદ મળશે. તમાકુ નિષેધની હિમાયત કરતી નવી નીતિઓ બનાવવામાં આવશે. તમિલનાડુ અને પુડુચેરીમાં વાવાઝોડા નિવારથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ગયેલી કેન્દ્રીય ટીમનો પ્રવાસ ગઈકાલે પૂર્ણ થયો છે. 8 સભ્યોની આ ટીમનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ આશુતોષ અગ્નિહોત્રીએ કર્યું હતું. ટીમના સભ્યોએ બંને રાજ્યોના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ટીમે ગઈકાલે તમિલનાડુના મુખ્યમંત્રી ઇ પલાનીસામી સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કેન્દ્રીય ટીમને નવું આવેદનપત્ર આપ્યું છે, જેમાં પ્રભાવિત ક્ષેત્રોમાં બુનિયાદી માળખાના નુકસાન બાદ પુનઃનિર્માણ અને પીડિતોને રાહત માટે મદદ માંગવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી ખાતે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે. ગુજરાત સહિત દેશમાં 9 રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના અમલી બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર 94.6% થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.